ખેરાલુથી અંબાજી પગપાળા જતા એક માઈ ભક્ત અંબાજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। એડિટર હાર્દિક શુક્લ। ભાદરવી પૂનમના આ પવિત્ર તહેવાર નિમિત્તે સર્વે માઈ ભક્તોને મારા ખાસ તો જય અંબે। ખાસ ગુજરાત સરકાર અને આપણી જે પ્રશાસન છે એની જે વ્યવસ્થા છે ખરેખર સરાહનીય છે। આજે વરસાદ હોવા છતાં, રેડ એલર્ટ હોવા છતાં ખૂબ શાંતિથી દર્શન થયા છે। માઈ ભક્તો અને માતાજીના અપાર આશીર્વાદ મળ્યા છે। એટલે જે રીતે હું તો ચાલતો આવ્યો છું ખેરાલુથી અમદાવાદ, ખેરાલુથી અંબાજી બ્રહ્માણી સંઘની અંદર અમે ચાલતા આવ્યા છીએ અને એ દરમિયાન પણ રસ્તાની અંદર જે રીતનું આયોજન હતું, જે રીતની પ્રશાસનની વ્યવસ્થા હતી એ ખરેખર ખૂબ સરાહનીય છે। હેટ્સ ઓફ ટુ યુ વાઇબ્રન્ટ ગૃહમંત્રી હર્ષ સંઘવી, તમને ખરેખર ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ જ રીતે માઈ ભક્તોના આશીર્વાદ ગુજરાત સરકારને મળતા રહે અને માતાજીના આશીર્વાદ માઈ ભક્તોને મળતા રહે એવી માતાજીને મારી પરમ પ્રાર્થના। જય અંબે। આજે આ ભાદરવી પૂનમનો અવસર અનેરો અને રળિયામણો જે આજે મને પહેલી વાર હું આવી અમદાવાદથી અમે લોકો નક્કી કર્યું કે ભાદરવી પૂનમે ચાલીને જઈએ, પણ જે માની શ્રદ્ધાથી મેં નક્કી કર્યું ને અમે ખેરાલુથી અમે બ્રહ્માણી સમાજના સાથે અમે સંઘમાં ચાલતા આવ્યા અને જે અનેરો એકદમ અનુભવ જે થયો અમને આજે માતાની ત્યાં ચાલીને આવીને, અને ખૂબ સુંદર દર્શન અને જે આ ગવર્મેન્ટ આપણા ગુજરાતની ગવર્મેન્ટ અને અંબાજીના અહીંયા દરેકે સભ્યોનો જે સહકાર અને અમને મળ્યો છે આજે ખૂબ સુંદર આયોજન, જે માતાના ચરણમાં આવીને અમને આનંદની અનુભૂતિ થઈ। બહુ જ આ એક અનેરો લાવો છે, અમને ખૂબ જ મજા આવી અને સૌને અંબામાના આશીર્વાદ મળતા રહે આમ જ। અને ભાદરવી પૂનમે જય મા અંબે, જય મા અંબે, જય મા અંબે।